નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં હવે પ્રથમ પરીક્ષા આવશે ઓક્ટોબર મહિનામાં. તો આપણે ગણિતના એસાઇનમેન્ટનું સોલ્યુશન જોતા હતા. વિભાગ બી નું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 એ બધા જ વિડીયો આપણે જોઈ લીધા હતા. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ચેપ્ટર નંબર 6 એના 5 દાખલા છે, એમાંથી એક દાખલો 100% પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી છે. આ પહેલો દાખલો આપણે જોયો હતો પૂરક કોણ વાળો, બીજો દાખલો આપણે જોયો હતો વિદ્યાર્થી મિત્રો ખોટી કોણ વાળો. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો દાખલો. પહેલા આપણે ચોથો પાંચમો જોઈએ કારણ કે બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને શું કીધું છે? રૈખિક જોડ રચે છે. તો રૈખિક જોડ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, જે બે ખૂણા રૈખિક જોડ હોય તો એ બંનેનો આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કેટલો આવશે? 180 આવશે. એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જેમ કે અહીંયા હું તમને સમજાવું કે આ પ્રમાણે એક રેખા આપેલી હોય અને રેખાની ઉપર આ પ્રમાણે કિરણ આપેલું હોય, તો આ એક ખૂણો અને આ બીજો ખૂણો, આ બંને ખૂણાનો જ્યારે આપણે સરવાળો કરીશું ત્યારે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180 થશે. તો આ બંને ખૂણાને શું કહીશું આપણે? રૈખિક જોડના ખૂણા કહીશું. તો અહીંયા આપણને એક ખૂણો અને બીજો ખૂણો આપેલો છે અને બંને કેવા છે? રૈખિક જોડ છે. તો બંને ખૂણાનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કેટલો થશે? 180 થશે. તમારે કૌંસમાં લખી દેવાનું કે રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એબીસી છે, આ ખૂણો બી આપેલો છે, એ કેટલો આપેલો છે? 2x + 10. તો અહીંયા લખી દેવાનું 2x + 10. એના પછી એબીડી કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 8x - 30. તો લખી દઈશું 8x - 30 અને બરાબર 180. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x આપેલા છે, અહીંયા 8x આપેલા છે. 8x ને 2x કેટલા થશે? 10x થશે. તો હું લખી દઉં છું 10x. અહીંયા 10 આપેલા છે, અહીંયા 30 આપેલા છે. તો 10 માંથી 30 જશે તો જવાબ કેટલો આવશે? -20 આવશે. બરાબર 180 આપણે શું કરવાના? એમના એમ લખી દેવાના. હવે આ -20 છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે જમણી બાજુ મોકલી દઈશું તો શું થઈ જશે? -20 નું +20 થઈ જશે. 180 માં 20 ઉમેરીશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 200 થશે. 10 ગુણાકારમાં છે તો 10 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. એક 0 0 કટ થઈ જશે. તો x ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળી ગઈ? 20 મળી ગઈ. હવે આપણે ખૂણો કયો શોધવાનો છે? એબીસી શોધવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે એબીસી બરાબર કેટલો આપેલો છે? 2x + 10 આપેલા છે. તો 2x + 10 લખી દીધા. x ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળી? 20 મળી. તો x ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 20 લખી દઈશું. તો 20 દુ કેટલા થશે? 40 + 10. તો એબીસી નું ખૂણાનું માપ કેટલું આવશે? 50 આવશે. એ જ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધીએ? એબીડી શોધી દઈએ. તો એબીડી બરાબર અહીંયા કેટલું આપેલું છે? 8x - 30. તો આપણે લખીએ 8x - 30. x બરાબર તો આપણે કેટલા લેવાના છે? 20 જ લેવાના છે. -30. 8 દુ કેટલા થશે? 16. પાછળ 0 એમના એમ -30. 160 માંથી 30 જશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 130 આવશે. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. રૈખિક જોડ કે તો શું કરવાનું? બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. x ની કિંમત મળશે, જવાબ આવી જશે તમારો. બરાબર. આ ચોથા નંબરનો દાખલો હતો. જે પાંચમા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ એ રીતના જ કરવાનો છે. અહીંયા પૂરક કોણ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો જે પૂરક કોણ હશે એનો સરવાળો પણ કેટલો થશે? 180 જ થશે. કોટી કોણ હશે તો સરવાળો વિદ્યાર્થી મિત્રો 90 થશે. તમારી પરીક્ષામાં પૂરક કોણ આપેલું હોય કે રૈખિક જોડ આપેલું હોય, સરવાળો હંમેશા કેટલો થશે? 180 જ થશે. હવે p કેટલો આપેલો છે? 4x + 20. તો હું ફટાફટ લખું છું p બરાબર 4x + 20. q કેટલા આપેલા છે? 7x - 5. તો 7x - 5 બરાબર 180 એમના એમ. આ 4x અને 7x, 7 ને 4 કેટલા થશે? 8 9 10 11. 11x અને 20 માંથી 5 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 15 આવશે. બરાબર 180. આ -15 છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? +15 થઈ જશે. હવે 180 માં 15 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા થશે? 195 થશે.
અને 11 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? છેદમાં જતા રહેશે. તો 195 ના છેદમાં કેટલા થશે? 11 થશે. હવે તમને જો ભાગાકાર કરતા ના આવડતો હોય તો અહીંયા સાઈડમાં કરી દેવાનું. ડાયરેક્ટ ના આવડતું હોય તો 11 એકા કેટલા થશે? 11 થશે. 19 માંથી વિદ્યાર્થી મિત્રો 11 જશે તો કેટલા આવશે? 9 માંથી 1 જશે તો 8 આવશે. અને 5 વિદ્યાર્થી મિત્રો એમના એમ. હવે 11 ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો 11 8 88 થશે. ભાગ નહીં ચાલે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગ નહીં ચાલે એનો મતલબ આપણે કંઈક ભૂલ કરી હશે. તો જો તમને ખબર પડી ગઈ મેં કઈ જગ્યાએ ભૂલ કરી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જો 20 માંથી 5 જાય વિદ્યાર્થી મિત્રો તો 15 આવશે, પણ 15 વિદ્યાર્થી મિત્રો પ્લસ આવશે. મેં શું કરી દીધું? ફાસ્ટ લખવામાં માઇનસ કરી દીધું. જો તમે આવી ભૂલ કરશો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તો તમારો ટાઈમ બગડશે. બરાબર, તો શાંતિથી દાખલો કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો +15 થશે. બરાબર, અહીંયા +15 થશે. તો +15 આ બાજુ જાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું થશે? -15 થશે. અને 180 માંથી 15 જશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે? 165 આવશે ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરવું પડશે? x બરાબર 165 એના છેદમાં કેટલા થશે? 11 થશે. તો 165 ભાગ્યા આપણે 11 કરીએ વિદ્યાર્થી મિત્રો તો 11 એકા 11 5 આવશે. અહીંયા 5 આવશે. 11 પંચા કેટલા થશે? 55 થશે અને 0. તો 11 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે વિદ્યાર્થી મિત્રો? 15 કરીશું તો જવાબ કેટલો આવશે? 165. તો x ની કિંમત આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 15 મળી. આપણે p અને q શોધવાના છે. p બરાબર કેટલા છે? 4x + 20. તો અહીંયા શું લખીશું? p બરાબર 4x + 20. અને x ની જગ્યાએ કેટલા મૂકવાના? આપણે 15 મૂકવાના, કારણ કે આપણે 15 શોધ્યા. તો હવે શું થશે? 15 ચોક 60 + 20. તો 60 ને 20 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 80 થશે. એ જ પ્રમાણે q તમે જાતે શોધી શકશો. અહીંયા 7x - 5 લખેલા છે તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 20 મૂકવાના. બરાબર, તો આ કયો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો? 5મા નંબરનો દાખલો હતો. તો ચોથો 5મો દાખલો જોયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો 3જા નંબરનો દાખલો જોઈશું. એમાં પણ એ જ મેથડ છે. અહીંયા સૌથી પહેલા આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા POR બરાબર કેટલા આપેલા છે? 5 આપેલા છે. તો POR બરાબર આપણે કેટલા ધારી દેવાના? 5x ધારી દેવાના. અને ROQ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7 છે. તો એના બરાબર શું ધારી દઈશું? આપણે 7x ધારી દઈશું. હવે POR ખૂણો કયો કહેવાય? આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો POR અને આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ROQ. તો આપણને ખબર જ છે આ બંને કયા કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. મેં તમને હમણાં જ શીખવાડ્યું. તો બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 180. તો હું અહીંયા આવું લખી શકું કે POR + ROQ બરાબર 180 થશે. કૌંસમાં તમારે લખી દેવાનું રૈખિક જોડના ખૂણા. આ કેટલા આપેલા છે? એટલે કે આપણે સપોઝ કર્યા 5, આ કેટલા છે? 7 બરાબર 180. 7 ને 5 કેટલા થશે? 12x બરાબર 180. 12 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે. 180 ના છેદમાં 12. અને તમે 12 ગુણ્યા 15 કરશો તો જવાબ કેટલો આવશે? 180 આવશે. તો x ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળી? 15 મળી. પણ આપણે બધા જ ખૂણા શોધવાના છે ને, તો સૌથી પહેલા આપણે POR શોધી દઈએ. તો POR બરાબર કેટલા આપેલા છે? 5x. x કેટલા આયા? 15 આયા. તો 15 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 75 થશે. તો આ ખૂણો કેટલો આવ્યો? 75 નો આવ્યો. તો સામેનો ખૂણો પણ 75 થશે. તમારે આ રીતના લખવાનું કે ખૂણો POR બરાબર ખૂણો SOQ લખો તો પણ ચાલે, QOS લખો તો પણ ચાલે. બરાબર, અને કૌંસમાં તમારે શું લખી દેવાનું? અભિકોણની જોડ. અથવા તમે શું લખી દેશો? અભિકોણો. બરાબર, અભિકોણો હોય કે જ્યાં પણ તમારે આ પ્રમાણે ચોકડી થાય ત્યાં જે સામસામેના ખૂણાની જોડ હોય એને આપણે અભિકોણની જોડ કહીએ. અને બંને કેવા હશે? સરખા હશે. તો આ 75 છે તો આ પણ 75 થઈ ગયું. ROQ આપણે શોધીએ તો ROQ બરાબર કેટલા છે? 7x છે. તો 7x, x ની જગ્યાએ કેટલા લખવાના છે? 15. તો 15 સિત્તા કેટલા થશે? 15 પંચા 75, 15 છંગ 90, 15 સિત્તા 105. તો આ વિદ્યાર્થી મિત્રો 105 થઈ ગયો. તેનો સામેવાળો પણ કેટલો થશે? 105 થશે. કેમ? કારણ કે અભિકોણની જોડ. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે તમારે ત્રીજો દાખલો ગણવાનો છે. બરાબર, બીજા બધા વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તો ફટાફટ
વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.